ગુજરાતના રાજકારણમાં જે કોઈ સૌથી ચર્ચાસ્પદ સીટ હોય તો તે રાજકોટ સીટ છે। રાજકોટ સીટ પર ભાજપે પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ જેવી રીતે થોડાક દિવસ અગાઉ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત નિવેદન આપ્યું હતું તેના કારણે ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે। અને બીજી તરફ હવે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પણ માસ્ટર સ્ટ્રોક રાજકોટ બેઠક પર રમી નાખ્યો છે અને પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે। હાલ પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। પરેશ ધાનાણીએ પણ ચૂંટણીના પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે અને હવે તેઓ દ્વારા કાજલ હિન્દુસ્તાનીનો જે મુદ્દો છે તેમની સભામાં ગાજ્યો છે। તેમણે કાજલ હિન્દુસ્તાનીને લઈને પ્રહાર કર્યા છે અને શું વાત કહી છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટ લોકસભા બેઠક ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની છે। ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે। બંને વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે, કેમ કે રાજકોટ બેઠક પર થોડા દિવસ અગાઉ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને લઈને કરેલી વિવાદિત ટિપ્પણીના કારણે જે વિવાદનો મધપૂડો છંછોડાયો છે, ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે, તેના કારણે ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં જોવા મળી રહી છે। બીજી તરફ પરેશ ધાનાણી પણ રાજકોટ બેઠક પર પોતાના પ્રચાર પ્રસારમાં જોડાઈ ગયા છે અને આને જ લઈને તેઓ સભા દરમિયાન પહેલાં તો પરસોત્તમ રૂપાલાએ જે આખો સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે, જે વિવાદિત ટિપ્પણી કરી છે, તેના કારણે ભારતીય જનતા પાર્ટીને પરસોત્તમ રૂપાલા ઉપર તેમણે પ્રહાર કર્યા હતા। ત્યારબાદ તેમણે કાજલ હિન્દુસ્તાનીને પણ આડે હાથ લીધા હતા। તેમણે જેવી રીતે કાજલ હિન્દુસ્તાનીએ થોડાક દિવસ અગાઉ મોરબીની પાટીદાર સમાજની 7 દીકરીઓ પર વિવાદિત ટિપ્પણી કરી હતી, તેના કારણે તેમણે રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે કાજલ હિન્દુસ્તાની છે તેના દ્વારા સમગ્ર નારી જાતિ ઉપર કલંક લગાડવાનું કામ કરવામાં આવ્યું છે। તેમણે એવું પણ કહ્યું કે હું જાતિવાદ ઉપર નથી આવતો, પરંતુ જે રીતે હવે મા બહેન દીકરીઓનું અપમાન થઈ રહ્યું છે તે સાંખી લેવામાં નહીં આવે। પહેલાં તો પરેશ ધાનાણી શું કહી રહ્યા છે તેમના જ મોઢે સાંભળી લો। જે રાજકોટ રંગેલું રાજકોટ એને રણ મેદાનમાં ફેરવવા વર્ગ વિગ્રહનું બીજ રોપનારી ભારતીય જનતા પાર્ટી અને એના સમર્થકો ભાન ભૂલ્યા છે। લલિત કાકા ભાન ભૂલ્યા છે। દેશના પ્રધાનમંત્રી ભૂતકાળમાં જેને ફોલો કરતા હતા, જેને રીટ્વીટ કરતા હતા, એવી એક બેન મારે જાતિવાદ નથી કરવી, આ હિન્દુસ્તાનની નારી શક્તિ ઉપર કલંક લગાડે એ રીતે એક બેન જેને હિન્દુસ્તાન ઉપર એના શબ્દોથી કલંક લગાડવાનું પાપ કર્યું, એવી કાજલ હિન્દુસ્તાની મારી મોરબીની દીકરીએ એવા તે ક્યાં પાપ કર્યા લલિત કાકા? પોતાની પ્રસિદ્ધિ માટે આ મોરબીની દીકરીઓની આબરૂને દાવ ઉપર મૂકી બાપ અમારે બેનોને બતાવવા જાવીએ છે, તો કાલ કોઈ એના પર જવાબ શું આપશે? અને કોઈ રોકનારું નથી। માફ કરજો, ચૂંટણી લડવામાં નહોતું અને પરણાવ્યા પહેલા ધારાસભ્ય બનાવી દીધો। મારી ઘરે 2 દીકરીઓ મોટી વટાવા જેવડી થઈ। આવતા 5 વર્ષ મારા ઘરના પ્રસંગો જયેશભાઈ, એટલે મેં પાર્ટીને હવા વર્ષ પહેલા વિનંતી કરી હતી વિધાનસભા પછી કે આ વખત તમે ઉમેદવાર જે આપો એ હું અણવર લડવાની ઈચ્છા નહોતી, પણ આજ બદલાયેલા સંજોગોમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે એ પાટણની પીડિતા હોય કે નલિયાની નિર્ભયા આજ રાજકોટના રણ મેદાનમાં આ દેશ એમની ગૌરવવંતી જેને શક્તિ ગણાય, જેની કુખે કા સંત કા સૂર ને કા દાતાર એની વાતો આપણે કરતા હતા બાપ, જેની કુખે જન્મા હોય ને એ યોદ્ધાઓને જન્મજાત એના લોહીમાં સિંચવામાં આવતું હતું કે બાપ રોટી માટે, બેટી માટે, રાજ માટે, ધર્મ માટે રણના મેદાનમાં જાતો બાપ ખપી જાજે, માથું વઢાવી નાખજે, પણ આ દેશની સંસ્કૃતિની રક્ષા કાજે કદાચ તારું માથું વઢાઈને ધડ લડતા ચડી જાહે ને તો અમે જાજ આગમાં ઊભી દેવું, રાજને આગમાં ઊભી દેવું, અમે સફર કરી લેવું, પણ આ દેશની સંસ્કૃતિ એને દાગ નહીં લાગવા દે। આજ 20મી દી થયા, હજારો દીકરીઓ, લાખો લોકો ભેગા થઈને કે અમારે 5 ગામ નથી જોતા,
મહાભારત 5 ગામ હતું. આ હતા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વખતે મને ચૂંટણી લડવાની જરાય ઈચ્છા નહોતી. મેં પહેલાં જ હાઈકમાન્ડને આ અંગે મનાઈ ફરમાવી દીધી હતી કે મારા ઘરે આગામી સમયમાં પ્રસંગો આવવાના છે, પરંતુ જે રીતે બદલાયેલા સંજોગો બન્યા છે તેના કારણે મને ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું છે, એટલે હું હવે રાજકોટના રણ મેદાનમાં ચૂંટણી લડવા માટે તૈયાર છું. અને સાથે તેમણે આગામી જે લોકસભાની ચૂંટણી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી તેમજ પરસોત્તમ રૂપાલાની સાથે કાજલ હિન્દુસ્તાનીને લઈને પણ પ્રહારો કર્યા છે અને હવે રાજકારણ ગરમાયું છે. પરેશ ધાનાણી પોતાના અલગ અલગ અંદાજમાં પ્રચાર પ્રસારમાં જોવા મળી રહ્યા છે અને તેવી રીતે તેઓ સરકાર પર ચાપકા મારી રહ્યા છે. તેના કારણે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.